નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ મંગળાગૌરી વ્રતની કથા અને પૂજા વિધિ। શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે। દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પાર્વતી માની પૂજા કરવી, ત્યાર પછી મંગળાગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી। એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું। કુંવારી કન્યાઓ પોતાનું વેવિશાળ થયા પછી પતિનું સુખ પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરે છે। પરણીને સાસરે ગયા પછી પણ આ વ્રત કરી શકાય છે। આ વ્રત કરવાથી પતિ સુખ, સંતાન સુખ તથા સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે। કોઈ એક ગામમાં પટેલ અને પટલાણી રહે। તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાળુ જીવ હતા। તેમના આંગણે આવેલાને ક્યારેય નિરાશ થવું પડતું ન હતું। બધી રીતે સુખી હતા। તેમની પાસે સરસ મજાનું ઘર હતું। સીમમાં 50 વીઘા જમીન હતી। આથી તેઓ ખાધે પીધે સુખી હતા, પણ પટલાણીએ હજુ સુધી પેટ માંડ્યું ન હતું, તેથી પતિ પત્ની ખૂબ ઉદાસ રહેતા હતા। ધર્મ કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય કચાશ રાખતા ન હતા, છતાં તેમની આ શેર માટીની ખોટ હજુ સુધી પૂરાઈ ન હતી। એક દિવસ અચાનક એક સાધુ મહાત્મા તેમના આંગણે આવી ચઢ્યા। પટેલ પટલાણીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો। આથી પ્રસન્ન થઈ સાધુ મહારાજે પટેલને પાર્વતી માનું તપ કરવા કહ્યું। વત્સ પટેલ તો સાધુ મહારાજે બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જ પાર્વતી માનું તપ કરવા લાગ્યો। તેની ખરા અંતરની ભક્તિ જોઈ માં પાર્વતી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું। પટેલે માં પાસે પુત્રની માંગણી કરી। તેના જવાબમાં પાર્વતી બોલ્યા, હે તારા નસીબમાં સંતાનયોગ નથી, તેમ છતાં હું તારી ભક્તિથી ખુશ થઈને 21 વર્ષ જીવે એવો પુત્ર અથવા પરણ્યા પછી તરત વિધવા બને એવી પુત્રી, એ બેમાંથી કોઈ પણ એક તને આપું। બોલ, તું શું ઈચ્છે છે? પટેલ બિચારો શું બોલે? ઘડીભર તો તે મૂંઝવણમાં પડી ગયો। આખરે તેણે 21 વર્ષ જીવે એવા પુત્રની માંગણી કરી। પાર્વતી માએ તેને ખુશ થઈને વરદાન આપતાં કહ્યું, જો આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે, ત્યાં એક ગણેશની મૂર્તિ પણ છે, તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવવાથી તેને એક ગુણિયલ પુત્ર અવતરશે। પટેલ તો ખુશ થઈ નીચે ગયો અને ઝાડ પરથી કેરી તોડવા માટે પથરા ફેંકવા માંડ્યો। એમાંનો એક પથરો ગણપતિની મૂર્તિને વાગ્યો। આથી ગણપતિ ક્રોધે ભરાયા। ગેવી અવાજમાં તેમણે પટેલને શાપ આપ્યો, પટેલ, તે તારા સ્વાર્થ ખાતર મને પણ પથ્થર માર્યો, માટે જા, તારો પુત્ર 21 વર્ષનો થશે ત્યારે તેનું સર્પદંશથી મૃત્યુ થશે। પાર્વતી માએ પણ આ વાત કરી હતી। પટેલ પોતાના ઘેર કેરી લઈને ગયો અને એ કેરી પટલાણીને ખવડાવી દીધી। આથી પટલાણીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે તેણે એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો। તેનું નામ રામુ રાખવામાં આવ્યું। રામુ ખૂબ લાડકોડથી ઉછળવા લાગ્યો। તેને કોઈ વાતનું દુઃખ ન પડે તેનું પટેલ પટલાણી બંને જણ ધ્યાન રાખતા હતા। તેના અભ્યાસની બાબતમાં પણ ખૂબ કાળજી રાખતા હતા। આથી રામુ ભણી ગણીને હોશિયાર બની ગયો। તે હવે 20 વર્ષનો થયો હતો। એક દિવસ બાપ દીકરો કંઈ કામ અંગે પરગામ જતા હતા। રસ્તામાં તળાવ કિનારે તેઓ બપોરના સમયે ભાતું ખાવા બેઠા। આગળ કપડાં ધોવા આવેલી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી। રમા કહે, એલી રાધા, મારી જેમ તું પણ આ શ્રાવણમાં મંગળા ગૌરીનું વ્રત કરને। એ વ્રત કરવાથી આપનું સૌભાગ્ય અખંડ રહે છે, પતિનું આયુષ્ય વધે છે, માટે તું પણ મારી સાથે આ વ્રત કર। સારું, રાધાએ કહ્યું, પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીએ કરવું જોઈએ, હું પણ કરીશ। રમાની વાત સાંભળી પટેલને મનમાં વિચાર આવ્યો કે મારા પુત્ર રામુને આ છોકરી સાથે પરણાવું તો તે દીર્ઘાયુષ્ય બને અને 21મા વર્ષે આવનારી મૃત્યુની ઘાતમાંથી બચી જાય। એમ વિચારી તેઓ પેલી છોકરીઓની પાછળ પાછળ ગામમાં આવ્યા અને રમાને ઘેર જઈ ચઢ્યા। રમાના પિતા જોઈતારામ તેમની જ જ્ઞાતિના હતા, અર્થાત તેઓ પણ પટેલ હતા અને પોતાની દીકરી રમા માટે સુયોગ્ય વરની શોધમાં હતા।
આથી રામુના પિતાએ બધી વાત કરી ત્યારે તેઓ પણનોય વિલંબ કર્યા વગર પોતાની દીકરી રમાને રામુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા. આવો ભણેલો ગણેલો ખાધે પીધે સુખી મૂર્તિઓ શોધવા છતાં પણ મળે તેમ શક્ય ન હતો. થોડા દિવસ પછી યોગ્ય મુહૂર્ત જોઈ જોઈતારામે પોતાની દીકરી રમાને પરણાવી દીધી. રમા પરણીને સાસરે આવી અને આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી. સાસરે આવ્યા પછી પણ તેણે વ્રત કરવાનું ચાલુ રાખ્યું. આથી પ્રસન્ન થઈ મંગળામાએ સ્વપ્નમાં આવી તેને કહ્યું, રમા, તારા પતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે. આવતા મંગળવારે એક સાપ તારા પતિને ડસવા આવશે, પરંતુ તારે એના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકર નાખેલું દૂધ કુંડામાં ભરી પલંગ નીચે મૂકવાનું, તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. સાપ દૂધ પીને એ માટલીમાં ઘૂસી જશે. એ વખતે તારે લુગડા વડે માટલીનું ઢાંકણું ઢાંકી દેવાનું અને સવાર પડે સાપને વગડામાં જઈને છોડી આવજે. જો તું ગફલતમાં રહીશ તો તારો પતિ મૃત્યુ પામશે. રમા સ્વપ્નની વાત સાચી માની મંગળવારની વાટ જોવા લાગી. મંગળવાર આવ્યો. એ દિવસે એણે મંગળામાની પૂજા કરી, પોતાના પતિના દીર્ઘાયુ માટે માને પ્રાર્થના કરી. રાત્રે સ્વપ્નમાં મંગળામાએ કહ્યા મુજબ એક ભયંકર સાપ ફેંફાડા મારતો પલંગ પાસે આવી પહોંચ્યો. રમા જાગતી જ બેઠી હતી. તેણે દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું. સાપ એ દૂધ પી ગયો અને સરકતો સરકતો પલંગ પર ચઢવાને બદલે માટલીમાં પેસી ગયો. રમાએ જ લઈને માટલીનું મોં લુગડા વડે ઢાંકી દીધું. મંગળમાની કૃપાથી રમાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. તેણે આદરેલું મંગળાગૌરીનું વ્રત ફળ્યું. બીજે દિવસે સવારે રમાએ સાસુ સસરા તથા પતિને સઘળી વાત કહી સંભળાવી અને સાપને વગડામાં જઈ છોડી મૂક્યો. તેની વાત સાંભળી સૌ હરખાઈ ઉઠ્યા. આખા ગામમાં રમાની વાહ વાહ થવા લાગી. ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળાગૌરીનું વ્રત કરવા લાગી. સૌ કોઈ રમાના વખાણ કરવા લાગ્યા. જેમ સાવિત્રીએ પોતાના વ્રતના પ્રતાપે સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા તેમ રમાએ પોતાના પતિ રામને બચાવી લીધો અને તેને દીર્ઘાયુષી બનાવી દીધો. આવો છે મંગળાગૌરી વ્રતનો પ્રભાવ. હે માં મંગળાગૌરી, જેમ તમે રમા વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને, તમારી આ કથા વાંચનાર સાંભળનારને ફળજો. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. આવજો.